ભાવનગરમાં પણ બેફામપણે વીજળીનો થઈ રહ્યો છે વેડફાટ। મુખ્યમંત્રી ખુદ વીજળીનો વ્યય અટકાવવા માટે અપીલ કરી રહ્યા છે અને ઉપરાંત વીજળી બચાવવા માટે અભિયાન પણ ચલાવી રહ્યા છે। તો બીજી તરફ સરકારનો આદેશ સરકારી બાબુઓ જ ઉલાળીઓ કરતા જોવા મળી રહ્યા છે। ભાવનગરમાં એબીપી અસ્મિતાના સંવાદદાતા પાર્થ મજેઠિયાએ શહેરની સરકારી કચેરીમાં રિયાલિટી ચેક કર્યું। કલેક્ટર કચેરી હોય કે પછી મનપા કચેરી, જિલ્લા પંચાયત, જિલ્લા ગ્રામ વિકાસ વિભાગ અને પ્રાદેશિક કમિશનરની કચેરીમાં વીજળીનો વેડફાટ થતો જોવા મળ્યો। ભાવનગરમાં અધિકારીઓએ ગાંઠ બાંધી લીધી હોય કે તેઓ ચોક્કસથી વીજળીનો દુરુપયોગ કરશે, કારણ કે અમારા દ્વારા જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવી ત્યારે અનેક કચેરીઓ એવી છે કે જ્યાં ખુલ્લેઆમ વીજળીનો દુરુપયોગ થઈ રહ્યો છે। અત્યારે પહેલાં તમને સમય બતાવવા માંગીશ કે જે 11:29 સમય થયો છે અને શ્રીમતી જે.એન. જરૂ, જે નિયામક જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ભાવનગરની કચેરી છે, ત્યાંના તમને આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ। અંદરથી પણ તમે જોઈ શકો છો કે આ જે કચેરી આવેલી છે કે ત્યાં જે 2 પંખા અને એસી સહિત જે લાઇટો છે તે જ શરૂ જોવા મળી રહી છે। જો અધિકારી હજી સુધી અહીં પહોંચ્યા તો નથી, પરંતુ તેમને જરા પણ ગરમી ન થાય તેમની તમામ પ્રકારની તકેદારી છે તે સરકારી કચેરીઓની અંદર રાખવામાં આવી રહી છે। સરકાર જ્યારે વીજળી બચાવવા માટેના પ્રયાસ કરતી હોય છે ત્યારે અધિકારીઓ જ ખુલ્લે આમ જે વીજળીનો દુરુપયોગ કરતા હોય છે તે પ્રકારના દ્રશ્યો ભાવનગરની વિવિધ કચેરીઓમાંથી જોઈ રહ્યા છો। તેનો આ ઉત્તમ નમૂનો જોઈ શકાય છે કે જે 2 પંખા અને એસી સહિત જે લાઇટ છે તે શરૂ જોવા મળી રહી છે અને ખાલી ખુરચી બતાવી રહી છે। 11:30 સમય થયો છે, પરંતુ આ મેડમ છે તેમને ગરમી ન થાય આવા ધોમધકતા તાપમાનમાં જ્યારે ભાવનગરનું ટેમ્પરેચર છે તે 40 થી 45 ડિગ્રી હોય છે ત્યારે સામાન્ય લોકો બહાર ગરમીમાં રહેતા હોય છે અને આ અધિકારીઓ જ્યારે કચેરી ઉપર પહોંચ્યા ન હોય તે સમયે તેમને ઠંડક પહોંચાડવા માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર। રાજ્ય સરકાર જ્યારે વીજળી બચાવવા માટેની વાત કરી રહી હોય, ગયા વર્ષે મુખ્યમંત્રી દ્વારા પણ આહવાન કરવામાં આવ્યું હતું કે સરકારી કચેરીઓમાં અથવા તો જે લોકો છે તેમને બિનજરૂરી વીજળીનો ઉપકરણનો ઉપયોગ ન કરવો, પરંતુ હાલ અમે કલેક્ટર કચેરી ઉપર ઊભા છીએ। તમને પહેલાં સમય બતાવવાનો પ્રયાસ કરીશ કે અત્યારે 11:12 સમય થયો છે અને અમે અહીં જે જિલ્લા પુરવઠા અધિકારી આર.એન. ચૌધરીની જે મહિલા કર્મચારી છે તેમની આ ઓફિસ છે અને ત્યાંથી તમને અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ કે જે પ્રમાણે આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે આ જે કચેરી આવેલી છે તેમાં વીજળીના ઉપકરણો પણ શરૂ છે અને આ સાથે જ આ જે ઓફિસ આવેલી છે ત્યાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મહિલા અધિકારી છે તે હજી પહોંચ્યા નથી તે સમયે જ આ જે વીજળી છે તેમના ઉપકરણો શરૂ કરી દેવામાં આવે છે। ઉનાળાનો સમય છે જ્યારે રાજ્યના મુખ્યમંત્રી એવું કહેતા હોય કે વીજળી બચાવવી જોઈએ, પરંતુ આપ આ દ્રશ્યો જોઈ શકો છો કે જે સરકારી કચેરીઓમાં જે અધિકારીઓ હોય છે તે બેફામ જે વીજળીનો દુરુપયોગ કરતા હોય તેવું આજે ભાવનગર જિલ્લા કલેક્ટર કચેરીના પુરવઠા વિભાગમાંથી જોવા મળી રહ્યું છે। હજી મહિલા અધિકારી તો પહોંચ્યા નથી, પરંતુ તેમને ગરમી ન થાય તે માટે આ વીજળીના ઉપકરણો છે તે શરૂ કરી દેવામાં આવ્યું છે। તમને બહારની તરફના દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પુરવઠા કચેરીની બહાર લોકો છે તે મળવા માટે આવ્યા છે અને અહીં ઉપર એક પંખો શરૂ હતો તે બંધ કરી દેવામાં આવ્યો છે। જ્યારે લોકો છે તે ગરમીથી ત્રાહિમામ પોકારતા હોય, જ્યારે સરકારી કચેરીઓમાં અધિકારી પહોંચ્યા ન હોય તે પહેલાં જ આ પ્રમાણે વીજળીનો જે વ્યય કરવામાં આવે છે તેના પર જરૂરથી અંકુશ લાગવો જોઈએ। પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર।